અને આજથી વર્ષ 2024નો પ્રારંભ થયો છે અને અમદાવાદના જે નગર દેવી ગણાય છે તેવા ભદ્રકાળી માતાજીના દર્શન કરવા પણ ભક્તો ઉમટી પડ્યા। મોટી સંખ્યામાં નવા વર્ષે ભક્તો દર્શન માટે આવ્યા। 2024નું વર્ષ સફળ રહે તેવી માતાજીને પ્રાર્થના પણ કરવામાં આવી। ના નવા વર્ષનું આજથી પ્રારંભ થયું છે ત્યારે ભદ્રકાળી મંદિર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો છે તે માતાજીના દર્શન માટે પહોંચ્યા છે। આપણે ભક્તો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। મહત્વનું છે કે આજથી 2024નો પ્રારંભ થયો છે ત્યારે અમદાવાદીઓ શું કહી રહ્યા છે? સાહેબ, આજથી નવા વર્ષનો પ્રારંભ થયો છે, આજથી નવા વર્ષમાં ભદ્રકાળી માતાના દર્શન લઈ અને લોકો અમદાવાદ શહેરમાં ધન્યતા અનુભવી રહ્યા છે। 2024નું વર્ષ ખૂબ સારું જાય, લોકોનું સનાતન ધર્મ પ્રત્યેનો ભાવના વધે, લોકોનું સુખ શાંતિ ભાવ વિચાર રહે અને લોકોને ખૂબ માતાજીના આશીર્વાદ પડે એવી ભદ્રકાળી માને પૂજા અર્ચના કરી અને આજે માગણી કરી છે કે ભાઈ અમદાવાદમાં સુખ શાંતિ ભદ્રકાળીમાં ખૂબ લોકોની બધાની મનની વાતો સાંભળી અને બધાની મનોકામના પૂર્ણ કરે। અમદાવાદ શહેરની અંદર સોનેરી સૂરજ ઉગવા જઈ રહ્યો છે, કેમ કે ભગવાન શ્રી વાડીનાથ મહાદેવની શોભાયાત્રા ઝુંડાલ મુકામેથી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ 13 દિવસ સુધી કરશે અને આજ રોજ અમે અમદાવાદ ભદ્રકાળીના પ્રાંગણમાં પહોંચતા જે શિવયાત્રા, જે શિવલિંગ છે, 12 જ્યોતિર્લિંગ, 4 ધામ અને ભારત દેશના દરેક શિવલિંગોની યાત્રા પરિપૂર્ણ કર્યા બાદ અમદાવાદ ભદ્રકાળીના પ્રાંગણમાં આવ્યા છે। ભદ્રકાળી પ્રાંગણની અંદર શિવલિંગની પૂજા અભિષેક થયો અને એના દર્શનનો અમને લાહો મળ્યો। 2024નું વર્ષ સારું જાય તેવી માતાજીને પ્રાર્થના કરતા નજરે પડે। કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।